નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 11 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 10 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. હોમિયોપેથી એ વિશ્વની બીજી સૌથી મોટી તબીબી વ્યવસ્થા છે, જે 2025માં ભારત ગુજરાતના ગાંધીનગર ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે સૌ મોટા હોમિયોપેથિક સિમ્બોસિસનું આયોજન કરવાના છે. તો આપણા માટે તો ખાસ આઈએમપી ગણાય. અને ભારતમાં 3.45 લાખ રજિસ્ટર હોમિયોપેથી ડૉક્ટર, જે 277 હોમિયોપેથી હોસ્પિટલ, 8593 હોમિયોપેથી દવાઓ અને 277 હોમિયોપેથી શૈક્ષણિક સંસ્થાઓ વગેરે આમાં ભાગ લેવાના છે, જે ગાંધીનગર ખાતે યોજાવાનું છે. એમાં આની થીમ તો કે આધ્યાત્મિક અનુસંધાન એટલે કે શિક્ષણ અને પ્રેક્ટિસ અને સંશોધન છે. જ્યારે વિશ્વ હોમિયોપેથી દિવસ ડૉક્ટર સેમ્યુઅલ હેનેમેલના જન્મદિવસને જોડાણ છે, જેનો જન્મદિવસ 10 એપ્રિલ 1755ના રોજ થયો હતો. ત્યારથી જ 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. અને આ દિવસ પ્રથમ વખત 1997ના રોજ ઉજવવામાં આવ્યો હતો ભારતમાં. તો એ પણ યાદ રાખવું. અને ઉત્તર ભારતનું પ્રથમ સરકારી હોમિયોપેથી કોલેજ સ્થાપિત થવાનું છે જમ્મુ કાશ્મીરમાં. તો એ પણ યાદ રાખવું, કારણ કે કરંટનો પ્રશ્ન છે. ત્યારબાદ એપ્રિલના હાલ સુધીના દિવસો જોઈ લઈએ તો 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ. 2 એપ્રિલ વિશ્વ ઓડિઝમ જાગૃત દિવસ. 21 જૂને ઇની યોગ દિવસની થીમ આપણને મળી ગઈ છે, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. 4 એપ્રિલે ઇન્ટરનેશનલ માઇલ અવેરનેસ ડે. 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ આપણે ઉજવી ચૂક્યા છે. તો એટલા આઈએમપી દિવસો યાદ રાખવા. ત્યારબાદ 8 એપ્રિલથી 23 એપ્રિલ પોષણ પખવાડિયું 2025 ઉજવાઈ રહ્યું છે. અને પ્રથમ વખત આ ક્યારે ઉજવવામાં આવ્યું હતું પોષણ પખવાડિયું? તો 2018થી શરૂઆત છે આ પોષણ પખવાડિયાની. તો પોષણ પખવાડિયું 7મી આવૃત્તિ 8 એપ્રિલથી 22 એપ્રિલ 2025 દરમિયાન ઉજવવામાં આવશે. જે પોષણ અભિયાનનો હેતુ છે ટેકનોલોજી અને પરંપરાના મિશ્રણ સાથે બાળકો અને મહિલાઓમાં તંદુરસ્ત અને પૌષ્ટિક આહારને પ્રોત્સાહન અપાવશે. જ્યારે પોષણ પખવાડિયું 2025માં બાળકના જીવન પર 1000 દિવસનો ફોકસ કરવામાં આવશે, કારણ કે તે બાળ વિકાસ માટે નિર્ણાયક રોગચાળો હોય એ બધીને દૂર કરશે. આનું ઉદ્ઘાટન મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાર્વત્રી ઠાકોરે નવી દિલ્હીમાં કર્યું. અને આ મંત્રાલય અંતર્ગત તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત જ આવે છે. જ્યારે સગર્ભા સ્ત્રી, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરી અને 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કુપોષણ દૂર કરવાનું છે. જનજાગૃતિ વધારવું અને સમૂહની જે ભાગીદારીને પ્રોત્સાહન આપવું આ દિવસનો ખાસ ઉદ્દેશ્ય છે. ઇતિહાસની વાત કરીએ તો પોષણ અભિયાન વિશે જે રાજસ્થાનના ઝુંઝુન જિલ્લાના 8 માર્ચ 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનું લોન્ચિંગ કર્યું હતું. અને ત્યારથી જ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વખતે 7મી વખત ઉજવી રહ્યા છે. તો એ પોઈન્ટ પણ યાદ રાખવું. ત્યારબાદ પ્રધાનમંત્રી મુદ્રા લોન મર્યાદા 10 લાખથી વધારી અને કેટલી લાખ કરી દીધી છે? તો 20 લાખ કરી દીધી છે. અને આ આપણે ભણી ચૂક્યા છે. પામે એક પેટા કેટ એરિયા શ્રેણી એડ કરી દીધી, એના વિશે જોઈએ. 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુદ્રા યોજના શરૂ કરી, જે 10 લાખ રૂપિયાની લોન આપતી હતી. બિન કોર્પોરેશન, બિન ખેતી, નાના અને સૂક્ષ્મ લઘુ ઉદ્યોગ સક્ષમ બનાવવાને આને ભૂમિકા ભજવતું હતું. જ્યારે મુદ્રાનું ફૂલ ફોર્મની વાત કરીએ તો માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ અને રિફાઇન્સ એનએનસી. અને જે આનો ઉદ્દેશ્ય તો કે નાના અને સૂક્ષ્મ વ્યવસાય સાહસો, ખાસ કરીને સમાજના નબળા વર્ગને સરળ ધિરાણ પ્રદાન કરવાનું આનું કાર્ય હતું. આની વાત કરીએ તો 23 જુલાઈ 2024ના રોજ કેન્દ્રીય બજેટ 2024-25 દરમિયાન લોન મર્યાદા 20 લાખ રૂપિયાથી વધારી અને જે 10 લાખ હતી એને 20 લાખ કરી દીધી. પ્રધાનમંત્રી જે મુદ્રા યોજના સરકારના જે સીડબીની પેટા એકમની મુદ્રા છે એના દ્વારા લાગુ કરવામાં આવે છે.
જ્યારે આમાં જે ક્રાઇટેરિયા છે ને આ તરુણ પ્લસ એને વધારી એક શ્રેણી વધારી દીધી. ટોટલ હાલ 3 શ્રેણીમાં અપાતી, હવે 4 શ્રેણી કરી દીધી છે. તો શિશુ શ્રેણીમાં તો કે ₹50 લાખ સુધીની લોન મળે છે. કિશોર શ્રેણીમાં 50 લાખથી વધુ 5 લાખ સુધીની લોન મળે છે. તરુણ શ્રેણીમાં 5 લાખથી 10 લાખની લોન મળે છે. અને તરુણ પ્લસ શ્રેણીમાં 10 લાખથી 20 લાખની લોન મળે છે. તો આ 3 શ્રેણી વિશે થોડીક માહિતી લઈએ તો તે ખાસ કરીને એવા લોકો માટે રચાયેલ છે જે અગાઉ તરુણ શ્રેણીનો હેઠળ લોન મેળવી ચૂક્યા હોય અને સફળતાપૂર્વક ચૂકવણી કરી ચૂક્યા હોય. તેમણે 10 લાખથી લઈ અને 20 લાખ સુધીનું ભંડોળ ઉપયોગ મંજૂરી મળશે. તો ખાસ કરીને જે 3 શ્રેણીનો લાભ લઈ ચૂક્યા હોય એને જ તરુણ પ્લસ શ્રેણીનો લાભ મળશે. તો એ પણ યાદ રાખવું આના વિશે. ત્યારબાદ આમાં એક ક્રેડિટ કાર્ડ ફંડ ફોર માઇક્રો યુનિટ પણ આપવામાં આવે જે હવે ઉત્પન્ન લોન માટે ગેરંટી કવરેજ પૂરું પાડે છે. તો ખાસ કરીને એટલી માહિતી મુદ્રા લોન વિશે યાદ રાખવી. ત્યારબાદ આઈએમપી પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 આયોજન કોણ કરશે અથવા તો કયો રાજ્ય કરશે? તો બિહારમાં થવાનું છે આનું આયોજન. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 12 દિવસની આ રમતનો કાર્યક્રમ છે જે 4 મે થી 15 મે દરમિયાન 2025 દરમિયાન બિહારમાં યોજાશે. 7મી આવૃત્તિ હશે આ અને બિહારના ટોટલ 5 શહેરોમાં યોજાશે: પટના, રાજગીરી, ગયા, ભાગલપુર, બેગુસરાય વગેરેમાં. અને આપણા રમતગમત મંત્રીએ આ જાહેરાત કરી મનસુખ માંડવિયાએ. એટલે અટાણા સુધી એટલો જ ડેટા મળ્યો. આનો માસ્કોટ કંઈ લોસ નથી કર્યો હશે, હવે કરશે ત્યારે વધારે જોશું. અત્યાર સુધી આપણે 2 ગેમો યોજી ચૂક્યા છે. ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2025 5મી આવૃત્તિ હતી, જમ્મુ કાશ્મીરમાં યોજાઈ હતી. ભારતીય સેના પ્રથમ નંબર ઉપર હતી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ની બીજી આવૃત્તિ હતી, નવી દિલ્હીમાં યોજાઈ હતી. માસ્કોટ તો કે ઉજ્જવલા એટલે કે સ્પેરો એક સકલી હતી. ટેગલાઇન હિંમતથી ઉડાન એટલે કે મર્યાદાની બહાર ચેમ્પિયન. રાષ્ટ્રગીત તો કે ખેલેંગા ખેલેંગા મેરા ઇન્ડિયા, જીતેગા મેરા ઇન્ડિયા. એમાં ટોચ પર હિમાચલ પ્રદેશ રહ્યું હતું. તો યાદ રાખવી એટલી માહિતી ખેલો ઇન્ડિયા વિશે. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે પોલીસમાં અગ્નિવીરો માટે 10% ક્વોટાની જાહેરાત કરી, એટલે કે 10% આરક્ષણ અથવા તો જે અનામત તમે જે ગણો છે એની જાહેરાત કરી છે? તો હરિયાણાએ કરી છે. આની પહેલાં કેટલી છે? અને બધી રાજ્યોમાં 10% છે, અન્ય 20% કરી દીધી છે. તો હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈન્યને તાજેતરમાં જ અગ્નિપથ યોજનામાં ભાગ બનેલા અગ્નિવીરોને કલ્યાણ વધારવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. રાજ્ય હવે પોલીસ નોકરીમાં અગ્નિવીરોને 20%નું અનામત આપશે, જેનાથી આવી ગેરંટી આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે હરિયાણા. અને આ પગલું અગ્નિવીરોને ભવિષ્ય અને તેમની સેવા પાછી સુરક્ષિત કરવા માટે એક મોટી પહેલ ગણવામાં આવી રહી છે. તો યાદ રાખવું હરિયાણા વિશે, કારણ કે જો રાજ્યની જે પોલીસની નોકરીમાં અગ્નિવીરો માટે 10% એટલે કે 10%નું જ આરક્ષણ છે એને વધારી અને 20% કરી દીધું છે હરિયાણાએ. હરિયાણાની કેપિટલની વાત કરીએ તો ચંડીગઢ છે, સીએમ નાયબ સૈની છે અને ગવર્નર બંધારુ દત્તાત્રેય છે. એટલી માહિતી ખાસ કરીને હરિયાણા વિશે યાદ રાખવી. ત્યારબાદ તમારા માટે એક બિગ સરપ્રાઈઝ છે. જો મિત્રો 500 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય ને તો તમારા માટે એક સરપ્રાઈઝ છે જે કહી દઉં. રિઝનિંગના બધાય પીવાયક્યુ લઈને આવવાનું છે, જે પોલીસ અને પીએસઆઈ પહેલાં લેવાના છે, એટલે કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવે એ પહેલાં તમારે જો જોતા હોય તો મને કંઈ વાંધો નથી, નકર જ્યારે 500 સબસ્ક્રાઈબર થાય ને ત્યારે આ પીવાયક્યુ મળશે, ત્યાં સિવાય નહીં મળે. તો ખાસ નોંધી લેવું અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરાવવું. ત્યારબાદ COP30 પહેલાં કયા દેશે ગ્લોબલ ક્લાઇમેટ કાઉન્સિલનો પ્રસ્તાવ મૂક્યો છે? તો બ્રાઝિલમાં યોજાવાની છે. એ પહેલાં જ બ્રાઝિલે આની પૂર્વ ભૂમિકા બાંધી દીધી. તો બ્રાઝિલે વૈશ્વિક આબોહવા કાર્યવાહીને વેગ આપવા એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થા બનીને દરખાસ્ત કરી. આ યોજના નવેમ્બર 2025 ઉપરાંત બ્રાઝિલમાં બેલેમ શહેરમાં આ યોજાનારી UN આબોહવા પરિવર્તન એટલે કે જે COP30ની જે પરિવર્તનની છે ને આબોહવા પરિવર્તનની બેઠક એ પહેલાં શેર કરવામાં આવી. અને આ યોજના યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ હેઠળ ક્લાઇમેટ ચેન્જ કાઉન્સિલ બનાવવાની દરખાસ્ત છે. તો યાદ રાખવી આ બ્રાઝિલે કર્યું છે આવું. જ્યારે આનો ઉદ્દેશ્ય તો કે કોપની બેઠકોમાં ભાગ લેનાર નિર્ણયોને ઝડપથી બનાવવાનો છે. અને COP29 2024 દરમિયાન આબોહવા પરિવર્તન માટેની બાકુ અઝરબૈજાનમાં યોજાઈ હતી. જ્યારે બ્રાઝિલ આની વાત કરીએ તો દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ છે. કેપિટલ બ્રાઝિલ છે. ચલણ તો કે બ્રાઝિલિયન વાસ્તવિકતા છે. પ્રમુખ તો કે લુલા દા સિલ્વા છે.
યાદ રાખવી એટલી માહિતી બ્રાઝિલ વિશે. ત્યારબાદ ભારત 2026 સુધીમાં કયા રાજ્યમાં પરમાણુ સબમરીન બેઝ સ્થાપવાની યોજના ધરાવે છે? તો આંધ્રપ્રદેશમાં સ્થાપી દેશે 2026 સુધીમાં. તો ભારત 2026 સુધીમાં આંધ્રપ્રદેશના રામબિલ્લી નજીક પૂર્વ કિનારા પર સંચાલિત જે સબમરીન માટે સમર્પિત નૌકાદળ INS વર્ષા કાર્યરત કરવાનું છે. અને અહીં એક પનડુબ્બી પણ આપણે રાખવાના છે, જેનો ઉદ્દેશ્ય એટલે INS પનડુબ્બી રાખવાના છે. અને આનો ઉદ્દેશ્ય જ્યારે ભારત પર ચીનથી વધતા જતા પ્રાદેશિક પ્રભાવને નજીકથી નરખી રાખી અને જેમાં સંવેદનશીલ કોરિડોર જે નજીક બાંગ્લાદેશ અને સ્પર્શ એરિયન પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવશે. ટૂંકમાં ચીન ઉપર નજર રાખવાનો આપણો ઉદ્દેશ્ય છે આ રાખવા પનડુબ્બી રાખવા માટેનું. અહીં શું થશે તો કે ભારતની પરમાણુ સંચાલન સબમરીન અને બેલેસ્ટિક મિસાઇલ અહીં રાખવામાં આવશે. જ્યારે ભવિષ્યમાં ક્યારેક એવું થયું કે ચીને આક્રમણ કર્યું તો ડાયરેક્ટ સબમરીન ઉપર આવશે અને ઢૂમ એવી રીતના. જ્યારે આપણી પ્રથમ સબમરીન કઈ હતી તો કે INS અરિહંત હતી, બીજી તો કે INS અરિઘાત, ત્રીજી તો કે INS અરિદમન હતી. તો યાદ રાખવી. આ પણ આંધ્રપ્રદેશ સરસામાં રહ્યું છે, કેપિટલ અમરાવતી છે, CM N ચંદ્રબાબુ નાયડુ છે, ગવર્નર N અબ્દુલ નઝીર છે. યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ RBI એપ્રિલ 2025માં પોલિસી રેપો રેટમાં કેટલા બેઝ પોઈન્ટનો ઘટાડો કર્યો છે? તો 0.25 બેઝનો ઘટાડો કર્યો છે. હાલ કેટલું થયું તો કે 100 થયું છે. તો મોનિટરી પોલિસી કમિટીએ 54મી બેઠક હમણાં જે નવી દિલ્હીમાં ભરાણી, એમાં નાણાકીય વર્ષ 2025-26ની પહેલ બેઠકમાં સર્વાનુમતે પોલિસી રેપો રેટ 0.25% બેઝિસ પોઈન્ટથી ઘટાડો કર્યો. આ નિર્ણય લીધો તે તાત્કાલિક અસર 6% સુધીનો રહેશે, એટલે કે હાલ યથાવત 6 છે. પહેલાં કઈ હતી તો કે 6.25% હતી. જ્યારે આ સુધારો કર્યો હતો ત્યારે પહેલી વખત આવો સુધારો એટલે કે ઘટાડાનો સુધારો કરવામાં આવ્યો હતો 2024માં. તો એ પણ યાદ રાખવું. અને આ મોનિટરી પોલિસી કમિટીના અધ્યક્ષ કોણ હોય એ તમારે કોમેન્ટ કરવાની છે. સભ્ય આવડતા હોય તો એ પણ કરી દેજો. તો આ રેપો રેટ ઘટે તો ફાયદો શું થાય તો કે જો RBI બેંકોને ઓછા વ્યાજ દરે લોન આપે ને તો બેંકો પાછી ઓછા વ્યાજ દરે ગ્રાહકોને લોન આપે, એ રેપો રેટ ઘટાડવાનો આ ફાયદો છે. તો રેપો રેટ એક દર છે જે પર RBI બેંક ઓફ ઇન્ડિયા વાણિજ્ય બેંકોને ઉછીના નાણાં આપે અને એના ઉપર ટકાવારી મેળવે એ મુજબ. અને ધિરાણ રોકાણને વેગ આપવા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ કરીને રેપો રેટ વિશે એટલી માહિતી યાદ રાખવી. જ્યારે RBI 2026-27માં વાસ્તવિક GDP વૃદ્ધિ 6.7% હતી અને ઘટાડી અને 6.3% રાખ્યું છે. જ્યારે RBIની વાત કરીએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. 1 એપ્રિલ 1935ના રોજ એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. યંગ લિટન કમિશનની ભલામણથી આની રચના થઈ હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949ના રોજ થયું હતું. પહેલા ગવર્નર હાલના ગવર્નર સંજય મલ્હોત્રા છે 24મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા અને પ્રથમ ભારતીય ગવર્નર CD દેશમુખ હતા. યાદ રાખવી આ માહિતી RBI વિશે. ત્યારબાદ કયા દેશે બિનલશ્કરી અવકાશ સંશોધન પર નાસા સાથે આર્ટેમિશન કરાર એટલે કે આર્ટેમિશન મિશન પર હસ્તાક્ષર કર્યા છે? જે ભારતનો પાડોશી દેશ છે તો બાંગ્લાદેશ છે જેને હસ્તાક્ષર કર્યા. તો બાંગ્લાદેશ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનલ એટલે કે નાસા સાથે 54મા દેશ તરીકે આર્ટેમિશન કરાર પર હસ્તાક્ષર કર્યા. જે બિનલશ્કરી અવકાશી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ટૂંકમાં ચંદ્ર ઉપર ખોજ કરવાનું છે આ મિશન. આર્ટમેટ્રિયસ મિશનની વાત કરીએ તો નાસાનું મિશન છે, જેનો ઉદ્દેશ્ય તો કે મનુષ્યોને ચંદ્ર પર પાછા લઈ જવાનું આ મિશન છે. અને ઓક્ટોબર 2020ના રોજ સ્થાપિત આ આર્ટેમિશન કરાર જે બાહ્ય અવકાશના શાંતિપૂર્વક અને સહયોગ નાગરિક સહયોગ પ્રોત્સાહન આપવા માટે રચાયેલ બિનબંધકનો કરારનો એક સમૂહ હતો, જેમાં હાલ સંખ્યા 54 દેશ થઈ ગયું. છેલ્લું બાંગ્લાદેશ જોડાયું છે. ભારત તો કે 27 નંબરનો દેશ બન્યો હતો જોડાનાર. બાંગ્લાદેશ જોડાણું એના વિશે વાત કરીએ તો કેપિટલ ઢાકા છે, ચલણ ટકા છે, PM કોઈ નથી, પ્રમુખ શેખ મોહમ્મદ શહાબુદ્દીન, કારણ કે શેખ હસીના અસ્થાયી ગાયબ છે. ત્યારબાદ તાજેતરમાં જ ફેસબુક ઉપર કેરલેસ પીપલ્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો કે સરાહ વિન વિલિયમ્સ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે, જે ફેસબુક પર કામ કરી ચૂક્યા છે. કેરલેસ પીપલ પ્રકાશને થોડા દિવસો પહેલાં સુધી શમશાનો અસ્તિત્વ ગુપ્ત રાખ્યું હતું, પણ આ સારા કારણો તે બહાર આવી ગયું છે. 2011થી શરૂ કરેલા પુસ્તકના લેખક સરાહ વિન વિલિયમ્સે 7 વર્ષ સુધી ફેસબુકમાં
એટલે કે હવે મેટાનું છે આ કામ કર્યું અને અંતે વૈશ્વિક જાહેરાત નીતિના ડિરેક્ટર તરીકે કામ કર્યું. હવે તેણીએ કંપનીનો આંતરિક હિસાબ લખ્યો છે આ પુસ્તકમાં. તો ખાસ કરીને ફેસબુક ઉપર આ પુસ્તક લખવામાં આવ્યું છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો. આપણી ઓલી સરપ્રાઈઝ વિશે પણ જોઈ લેવું જરાક તમને જરૂર હોય તો. નકર વ્યૂઝ તો આમે નથી આવતા આમે ને મારી મેરે એટલો ટાઈમ નથી કે જો તમને વ્યૂઝ ન આવે ને આપણે કંઈ બનાવીએ એવું તો બનશે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.